આપણે આ બોટલોને ભરીને મૂકવાની માટે એક નાનો એવો પ્રયાસ કર્યો છે આપણે આપણાથી જે બને. તો હવે આપણે આમાં બધા બોટલોમાં કાણા પાડીશું 3-6. આવી રીતના 3 કાણા પાડવાના છે બોટલોમાં. કીડીઓ અંદર ખાવા માટે જાય ને તો અંદરથી બહાર આવી શકે, અંદર મરી ના જાય એટલા માટે. તો બંને સાઈડ 3 કાણા પાડીશું આપણે. તો આવી રીતના બંને બાજુ કાણા પાડવાના છે. તો હવે આપણે બોટલોને કાણા પાડી દીધા છે. તો હવે બોટલો ભરવા માટે આ બધું મિક્સ કરીશું. પહેલાં લઈશું બાજરીનો લોટ, ઘી નાખી અને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે તો પછી આપણે એક કરીને બધી બોટલ ભરી દઈશું. આ રીતના બોટલમાં ભરવાનું છે બધું. શકે અને અંદર જઈ શકે એટલે અંદર મરી ના જાય એટલા માટે કાણા પાડ્યા છે. જોઈ શકો છો મિત્રો, આપણે બોટલો તૈયાર થઈ ગઈ છે, મસ્ત ભરી દીધી છે બધી. તો હવે આપણે આને કીડીઓને મૂકવા જવાની છે. તો ચાલો બધા એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો બધા એન્ડ સુધી જોજો. અને સારો લાગે તો સપોર્ટ કરજો બધાય. અને તમે પણ આવું કામ કરતા રહેજો જે તમારાથી થાય. તો જય શ્રી કૃષ્ણ બધાને. તો વિડીયોમાં બન્યા રહેજો. આજુબાજુ ત્યાં આગળ આવી રીતના નાખી દેવાનું એટલે છે ને કીડી આવે. તો આવી રીતના બોટલ મૂકી અને આવી રીતના આજુબાજુ નાખવાનું. બોટલ જોઈને મૂકવાની છે મિત્રો કે બંને સાઈડના તેને કાણા બંને સાઈડમાં રહેવા જોઈએ, નીચે ના આવી જાય. તો એવી રીતના દેખાતા હોય ને એવી રીતના આપણે રાખવાનું છે બંને બાજુ, તો કીડીઓ અંદર જશે.